અંશ પહેલો અધ્યાય 32। જયેષ્ઠજીત રાજા કહે છે, હે વ્યાપકેશ મુનિ, આપે જે બે મલ્લો અયોધ્યામાં આવ્યાનું કહ્યું તે વિના પ્રયોજન ક્યાંથી આવ્યા અને બાળહરિને મારવા કેમ તત્પર થયા તે બધી વિગતો કૃપા કરીને મને વિસ્તારથી કહો। બ્રહ્માનંદ મુનિ કહે છે, હે શિવર્ષે, જયેષ્ઠજીત રાજાના પૂછવાથી યોગીરાજ વ્યાપકેશ મુનિ કહે છે કે હે નૃપ, તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો। વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, એક સમયે જે બાળકો મલ્લવિદ્યા શીખેલા હતા અને શ્રીહરિના મિત્રો હતા તેઓ ધર્મપુત્ર શ્રીહરિને કહેતા હતા કે બાળકો કહે છે, હે પ્રભો, અમે અમારા ગુરુ પાસેથી મલ્લવિદ્યા શીખેલી છે, તેમ છતાં તેના રહસ્ય અમે જાણતા નથી, માટે તમે કૃપા કરીને તેનું રહસ્ય કહો। હે ધર્મનંદન શ્રીહરિ, તે રહસ્ય આપ અમને કહેશો એટલે અમે તમારા મિત્રો આ પૃથ્વી ઉપર અન્ય કોઈ મલ્લોથી પરાજિત થઈશું નહીં, માટે આપ અવશ્યપણે તે રહસ્ય અમને કહો। વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, બાળમિત્રોએ આ પ્રમાણે કહ્યું તેથી નીલકંઠ શ્રીહરિ તત્કાળ ત્યાંથી ઉઠીને રાયગંજ નામના સ્થાને ગયા। રાયગંજમાં રસ્તાની બંને બાજુએ વિવિધ વસ્તુઓની વેપારીઓએ કરેલી રમણીય દુકાનો લાઈનબંધ આવેલી હતી। ત્યાં રાજમાર્ગમાં મનુષ્ય ચરિત્ર કરનાર શ્રીહરિએ પ્રીતિપૂર્વક પોતાના બાળમિત્રોને મલ્લવિદ્યાનું રહસ્ય શીખવાડ્યું। તે સર્વે બાળકો પણ તેનો શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરીને પરસ્પર યુક્તિપૂર્વકના વચનો ઉચ્ચારીને શ્રીહરિને રાજી કરતા હતા। હે રાજન, તે સમયે શુભ અને અશુભ નામના બે મલ્લો લખનૌ શહેરથી અયોધ્યા નગરીમાં આવ્યા। દરેક મલ્લની સાથે યુદ્ધની ઈચ્છાવાળા અને શરીરે અખાડાની ધૂળ લગાવેલી તે બંને મલ્લો રાયગંજ નામના સ્થળે જ્યાં શ્રીહરિ અને તેમના બાળમિત્રો ઊભા હતા ત્યાં આવ્યા। શ્રીહરિના બાળમિત્રો આ બંને મલ્લોને જોવા માત્રથી જ અતિ ભય પામીને ધ્રુજવા લાગ્યા। હે રાજન, તે સર્વેને ભયભીત થયેલા જોઈને શ્રીહરિ તે બાળકો પ્રત્યે બોલ્યા કે હે બાળકો, આ મલ્લોથી તમે ભય પામશો નહીં, અંતરમાં નિર્ભય રહો। હે રાજન, મિત્રો પ્રત્યે આ પ્રમાણે બોલતા ધૂળથી રગદોળાયેલા શરીરવાળા કામદેવથી પણ અધિક સુંદર સર્વ દુઃખોને હરનારા શ્રીહરિ મુકુંદ ભગવાન પ્રત્યે તે શુભ અને અશુભ નામના બે મૂર્ખ મલ્લો વક્ર દ્રષ્ટિયુક્ત કટાક્ષથી જોઈને બોલ્યા કે હે દુષ્ટ બુદ્ધિવાળા બાળક, તે શરીર ઉપર મલ્લની જેમ ધૂળનું લેપન કર્યું છે, માટે તું અમારી સાથે મલ્લયુદ્ધ કર, અને જો તું મલ્લયુદ્ધ કરવાને અસમર્થ હોય તો આજ દિન પર્યંત તારે અખાડાની રજ શરીર ઉપર ધારણ કરવી નહીં। હે કૃષ્ણ, જો તું અમારું આ વચન ઉલ્લંઘીશને વર્તીશ તો અમે તને નિશ્ચય મારીશું। હે રાજન, મલ્લોનું આ પ્રમાણેનું વચન સાંભળીને શ્રીહરિ બોલ્યા કે હે મૂર્ખો, શરીરે ધૂળ લગાવી હોય તેની સાથે જ મલ્લોનું યુદ્ધ થાય એમ જો હોય તો ધૂળથી રગદોળાયેલા શરીરવાળા ગદર્ભો સાથે જ તમો યુદ્ધ કરવાને લાયક છો, કેમ કે ગદર્ભોના શરીર ઉપર ધૂળ ચોંટેલી જ હોય છે। વળી મલ્લયુદ્ધ તો મલ્લોને માટે જ યોગ્ય ગણાય, અમારે દ્વિજોને માટે તે યોગ્ય ગણાય નહીં, તેથી તમારી સાથે મલ્લયુદ્ધ નહીં કરું। વળી હું તો માત્ર 7 વર્ષનો બાળક જ છું અને તમે તો મોટા પર્વત જેવી કાયાવાળા છો, તેથી બળવાન એવા તમારી સાથે મારા જેવા બાળકનું યુદ્ધ યોગ્ય નથી। વળી આ ધૂળ
કોઈ મનુષ્યની માલિકીની નથી અને ધૂળનું કાંઈ મૂલ્ય પણ થતું નથી. માટે મેં મારા શરીરમાં અડધા પ્રસ્થ એટલે કે 1 શેર જેટલી ધૂળ લગાવી છે, અને જો તમારે પણ તે લગાવવી હોય તો મારા કરતાં પણ બમણી લગાવો, તો પણ તમને કોઈ રોકતું નથી. હે રાજન, દુષ્ટ મલ્લો શ્રીહરિનું આ પ્રમાણેનું વચન સાંભળીને ક્રોધાયમાન થયા અને પતંગિયું જેમ અગ્નિની સન્મુખ જાય તેમ તેઓ શ્રીહરિની સન્મુખ ગયા. બંને હાથની મુઠ્ઠીઓ ઉગામીને બાજ પક્ષીની જેમ અતિ તીવ્ર વેગથી પોતાને મારવા આવેલા તે 2 મલ્લોને જોઈને શ્રીહરિ બાળ મિત્રોની વચ્ચે સંતાઈ ગયા અને શ્રીહરિએ પ્રેરેલા તે સર્વે બાળકો પોતાના ખભા મલ્લની પેઠે ઠોકીને તે બંને મલ્લો સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તેમાં સેંકડો બાળકો તે મલ્લોના પગમાં અને સેંકડો બાળકો તે મલ્લોની કમરે વળગી પડ્યા. તેમાંના કેટલાક પોતાની મજબૂત મુઠ્ઠીઓથી તે મલ્લોને મારતા હતા અને કેટલાક તે મલ્લોને પોતાના પગથી પ્રહાર કરવા લાગ્યા અને કેટલાક પોતાના નખ વડે તે મલ્લોના શરીરની ચામડી ઉખાડવા લાગ્યા. તેથી તે મલ્લોના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું. તેથી તે મલ્લો ગેરુ આદિક લાલ ધાતુથી ખરડાયેલા મોટા 2 પર્વત સમાન લાગતા હતા. ત્યારબાદ પોતાને વળગેલા તે બાળકોને દૂર કરવા તે બંને મલ્લો ઘોડેસવાર જેમ ઘોડાને ચાબુકથી મારે અને ઘોડા નાસે તેમ એકાએક નાસવા લાગ્યા. વાયુ વડે જ્યારે વૃક્ષો કંપે ત્યારે જેમ તેના ફળ જમીન ઉપર પડી જાય છે, તેવી જ રીતે તે વખતે સર્વે બાળકો મલ્લોના દેહથી છૂટા પડી ગયા. પડેલા બાળકોમાંથી જ સાવધાન હતા તેઓ ઉઠીને ફરી પાછા યુદ્ધ કરવા માટે ગયા. તેમાંથી કેટલાકને તે મલ્લોએ મુઠ્ઠીઓથી માર્યા, કેટલાકને પગના પ્રહારો કર્યા અને કેટલાકને હાથ વડે માર્યા. હે નિષ્પાપ રાજન, તે બાળકો મલ્લ વિદ્યાનું રહસ્ય જાણતા હતા, તેથી તેઓ મલ્લોથી કદાપી પરાભવ ન પામત. પણ શ્રીહરિની ઈચ્છાથી તે મલ્લો સાથેના મુષ્ટા-મુષ્ટી નામના યુદ્ધમાં તે બધા જ બાળકો મલ્લોથી પરાભવ પામ્યા. એટલે તે સર્વે બાળકોએ દીનવાણીથી ભગવાનની પ્રાર્થના કરી. તેથી પ્રભુ હસતા હસતા તેમના પ્રત્યે બોલ્યા કે શ્રી હરિકૃષ્ણ કહે છે, હે મિત્રો, તમારું કલ્યાણ થાવ. તમે સર્વે ફરીથી આ મલ્લોને વળગી પડો અને તેથી અજીત એવા બંને મલ્લોને તમે હમણાં જ જીતી લેશો. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું એટલે શ્રી હરિમાં નિષ્ઠાવાળા તે સર્વે બાળકો તે મલ્લોને પહેલાની જેમ ફરીથી વળગી પડ્યા. પોતાના ભક્ત એવા તે બાળકોની જીત કરાવવા માટે શ્રીહરિએ દ્રષ્ટિ માત્રથી જ તે મલ્લોનું બળ હરી લીધું. તેથી મલ્લ ક્રીડા કરતા અને અતિ ક્રોધાયમાન તે બંને મલ્લોને બાળકોએ વાયુ જેમ વૃક્ષને પાડી નાખે તેમ પાડી નાખ્યા. તે સમયે નગરના સર્વજનો તથા આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો અને મધુર કંઠવાળા ગાંધર્વો તથા કિન્નરો ગાન કરવા લાગ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને પછીથી શ્રીહરિની માયાથી મોહ પામેલા ભાગી ગયેલા દાંતોવાળા, જેમના મુખમાં ધૂળ ભરાઈ ગયેલી છે તેવા મલ્લોને ચત્તાપાટ પડેલા જોઈને તે સર્વે બાળકો શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે હે પ્રભો, દુરાચારી અને દુષ્ટમતીવાળા આ મલ્લો તેમના પાપથી જ આ ભૂમિ ઉપર અત્યારે પડ્યા છે અને માનભંગ થયા છે. તે બહુ જ સારું થયું છે. જે મલ્લોનું આગમન સાંભળીને આ નગરના બીજા મલ્લો તો પોતાના નિવાસ સ્થાનેથી પણ પલાયન થઈ ગયા હતા. એવા બળવાન આ બંને મલ્લો આવી સ્થિતિને પામ્યા તે મોટું આશ્ચર્ય છે.
આપ જેવા મહાપુરુષના અપરાધને લીધે જ તેમની આ દશા થઈ છે અને આ ફળ પામનાર તે મલ્લો પણ આ લોકમાં તે જ રીતે ઓળખાશે. હે હરિકૃષ્ણ, આ અયોધ્યાપુરીમાં પૂર્વે થયેલા ભરતજીના મોટા ભાઈ રાવણનો પરાજય કરનાર, શરણાગતોને અભયદાન આપનાર, ખર દૂષણાદિ રાક્ષસોનો શિરચ્છેદ કરનાર, કમળનેત્ર રઘુકુલ શ્રેષ્ઠ રામચંદ્રજી નામે જે ઈશ્વર થઈ ગયા તે જ આપ છો એમ અમે નિશ્ચય જાણીએ છીએ. માટે હે હરિકૃષ્ણ, હે મહામતી, હે શ્વેતાંબરધારી, સર્વજનો જેને નમસ્કાર કરે છે એવા હે ધર્મકુમાર, તમને અમારા નમસ્કાર છે. હે અચ્યુત, અમે અમારા કર્મોથી જ આ સંસાર સાગરમાં ડૂબીએ છીએ, તેમાંથી અમારો ઉદ્ધાર કરો. હે મહાબળશાલીન, અમે મન, કર્મ અને વચનથી તમારા જ છીએ. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, બાળકો આ પ્રમાણે શ્રીહરિને કહેતા હતા તે સમયે શ્રીહરિની ઈચ્છાથી તે મલ્લોમાં શરીરનું સામર્થ્ય પાછું આવ્યું અને તત્કાળ મોહથી રહિત થઈને શ્રીહરિના સ્વરૂપને જાણવા શક્તિમાન થયા. ત્યારબાદ ગર્વથી રહિત થયેલા તે બે મલ્લો ત્યાંથી ઉઠીને શ્રીહરિ પ્રભુને પ્રણામ કરીને લોકો દ્વારા ઉપહાસ પામીને ત્યાંથી પોતપોતાના સ્થાને ગયા. હે રાજન, તે મલ્લોના ગયા પછી તે સર્વે બાળકો અને નગરજનોએ ધર્મનંદન શ્રીહરિને નમસ્કાર કરીને પુષ્પો વડે વધાવ્યા. ત્યારબાદ નગરજનો મનોહર વચનો વડે સુંદર રીતે સ્તુતિ કરતા હતા. તેને માર્ગમાં સાંભળતા સાંભળતા ધર્મપુત્ર પોતાને ઘેર આવ્યા. ગજગતિથી આવતા પોતાના પુત્રને જોઈને ઘરમાં રહેલા ધર્મદેવ અતિ સ્નેહાધીન થઈને શ્રીહરિની સન્મુખ ગયા. હે રાજન, ધર્મધારીઓમાં શ્રેષ્ઠ એવા તે ધર્મદેવ પુત્રને છાતી સરસા ચાંપીને મસ્તક ઉપર ચુંબન કરીને આનંદ પામ્યા તથા ભક્તિ માતા પણ શ્રીહરિને આલિંગન કરીને આનંદ પામ્યા. હે રાજન, પુત્ર સાથે ધર્મભક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના પુત્ર શ્રીહરિની જગ પ્રસિદ્ધ કીર્તિ સાંભળીને પોતાના હૃદયમાં હર્ષ પામ્યા અને તેથી દિવસો ક્યારે પસાર થઈ ગયા તેની પણ ખબર રહી નહીં. હે રાજન, શ્રીહરિ દ્વારા પરાજય પામેલા આ બે મલ્લોની કથા જે નિત્ય સાંભળશે તેનો કોઈ કાળે પરાજય થશે નહીં. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં, વ્યાપકેશ જયેષ્ઠજીત સંવાદમાં પ્રથમ અંશમાં મલ્લોનો શ્રીહરિએ પરાજય કર્યો એ નામે 32મો અધ્યાય સંપૂર્ણ.